ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ આ રેડ કલરની જે ખજૂર છે એની ચટણી બનાવવાના છીએ। એ બહુ એકદમ એનો કલર બી મસ્ત આવે છે અને ટેસ્ટ બી સારો આવે છે। અને આ વખતે આ ખજૂર ખાવાથી આ સિઝનમાં વધારે સારું રહે છે, એટલે કોઈ પણ રીતે ખજૂર ખાવી જોઈએ। એના માટે મેં અહીંયા એક ટ્રીક પણ આપી છે। જો તમે વિડીયોને પૂરો જોશો એટલે ખબર પડી જશે। પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઇક કરજો, તો મને મોટિવેશન મળે। તો ખજૂરને આપણે છે ને મેં ઠીલિયા કાઢી અને પાણીથી ધોઈ અને એને આપણે થોડી વાર ઉકળવા દીધી, વધારે ઉકળવા નથી દીધી। અને પછી એને મેં કાઢી અને પછી મિક્સરમાં ક્રશ કરી લીધી છે। તમે જુઓ આવું ગાઢું ક્રશ કરેલું છે, એટલે એમાં થોડું પાણી એડ કરીશું। છોકરાઓ જ્યારે ખજૂર ના ખાતા હોય ને એટલે ખજૂરની ચટણી તો ખાય, ગમે તેમાં ખાય, એટલે આપણે ખજૂરની ચટણી બનાવી લેવાની। જો સરસ મજાની ચટણી। હવે એની અંદર આપણે દેશી ગોળ નાખ્યો છે અને ઉકળવા દેવાની, પછી લઈ લેવાની।